ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના સીડીપીઓ દ્વારા શાળા નંબર 78 ની અંદર રેડ કરતા ત્યાંના સંચાલિકા 36 પોટલા ભરી અને પૌષ્ટિક આહાર જે ભાજપ એને પૌષ્ટિક આહાર કે એ બહાર વેચો બારોબાર સગે વગે કરવા જઈ રહ્યા છે। આને આ કૌભાંડ આ એકલો ખાલી એક વોર્ડનું નથી, આ વોર્ડ નંબર 6 છે। આવું આખા રાજકોટમાં ચાલે છે, રાજકોટ જિલ્લામાં ચાલે છે, ગુજરાત રાજ્યમાં ચાલે। સરકાર હંમેશા ક્યાંય ધ્યાન આપતી નથી, ફક્ત ને ફક્ત એના મળતિયાઓ સાથે સેટિંગ કરી એના કેમ પૈસા મળે એની સિવાય કૌભાંડ કરવા સિવાય કશું કરતી નથી। આ વોર્ડ નંબર 6 ના ભાજપના પ્રમુખ છે, આ જે બેન છે વોર્ડ નંબર 6 ના ભાજપના પ્રમુખ છે, એ મહામંત્રી પોતે કબૂલી અમારા પ્રમુખ છે। અને જો એના પ્રમુખ હોય અને પ્રમુખ આવું કૌભાંડ કરતા હોય એ શરમજનક બાબત છે અને ભાજપ માટે પણ લાંછન રૂપ છે। ઓલરેડી સરકાર હલકી ગુણવત્તા વાળું તો આપે છે જમવાનું, કારણ કે નાના અને પછાત ને ગરીબ માણસોના વિસ્તારમાં તમારે બહેનો હોય, આ બહેનોને અને એના બાળકોને જે પૌષ્ટિક આહાર મળવો જોઈએ પૌષ્ટિક આહાર પૂરતો મળતો નથી, પૂરતી ગુણવત્તા વાળો મળતો નથી, વારંવાર ગુણવત્તાની ચેક કરતા પણ નથી મળ્યું। એટલા માટે અમે એ કહીએ છીએ કોંગ્રેસના રાજકોટના નગરસેવક તરીકે હું રાજકોટના કમિશનરને અને કલેક્ટરને બંનેને પત્ર લખવાનો છું। એટલે રાજકોટ જિલ્લાની જે સુધારો કરવો જિલ્લા માટે કલેક્ટરને પત્ર લખવાનો છું અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આની ઊંડી તપાસ થાય, મોટી ગેરરીતિઓ આમાં બહાર આવશે અને ભાજપના મોટા નેતાઓ આમાં અંદર બહાર હાથ આવશે એવી મારી પૂરેપૂરી દહેશત છે। કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી। ઈસઝોનની કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે। મેં મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી, એમને પણ કીધું હતું કે અહીંયા આવો, ચૂંટાયેલી પાંખ તરીકે જો કોઈ હોય તો એ આંગણવાડી કાર્ય તરીકે ફરજ ન બજાવી શકે। હું જ્યારે ત્યાં હતી ત્યારે એ નઝમાબેનના ફોનમાંથી આંગણવાડી કાર્યકરના ફોનમાંથી કોઈકનો ફોન હતો મને, એ મારા ફોન એમને એવું કીધું હતું કે બેન જોજો, એટલે મેં કીધું કે ભાઈ તો આમાં હું જોવા રહું તો મારી નોકરીની જવાબદારી કોની? હા, એ ત્યાં અત્યારે તો કઈ ધમકી નથી આપી પણ ત્યારે મને ફોન ઉપર વાત કરાવી હતી। રાજકીય દબાણ એ સિવાય મારી ઉપર કોઈના ફોન નથી આવ્યા।